ધીરજની બહુ પરીક્ષાઓ ના લેવાય. લગભગ 6 વાગ્યાના આવ્યા છો ને? 5 વાગ્યા. એટલે આ ખેડૂત આક્રોશ યાત્રાની આ સભામાં સૌ ઉપસ્થિત મારા વડીલો, ભાઈઓ, બહેનો, યુવાન મિત્રો અને મંચસ્થ તમામ આગેવાનો આજે સવારે સોમનાથ દાદાના આશીર્વાદ લઈ આખા ગુજરાતના ખેડૂતોની જે તકલીફ છે, જે પીડા છે, જે દર્દ છે, જે આક્રોશ છે, એને વાચા આપવા માટે શરૂ થયેલી આ ખેડૂત આક્રોશ યાત્રા આખા દિવસે ભ્રમણ કરતા કરતા વચ્ચે ખેડૂતોના ખેતરોની મુલાકાત લીધી, અનેક લોકોની વાતો સાંભળી, અનેક લોકોની તકલીફો, દર્દ, પીડા પ્રત્યક્ષ જોઈ, જાણી અને આજે કેશોદ ખાતે પહોંચી છે. આજે ગુજરાતમાં કોઈ ચૂંટણીઓ નથી, આજે કોઈ મત પણ લેવાના નથી, આજે કોઈ સરકારો બદલવા પણ નથી નીકળ્યા. પણ આ યાત્રા પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા કરવા પાછળનું એકમાત્ર કારણ કે જે ગુજરાતના ખેડૂતો, જેને આપણે જગતનો તાજ કહીએ, જે મહેનત, પરસેવો, લોહી રેડી અને પોતાના ખેતરમાંથી અનાજ ઉત્પન્ન કરે અને આખા દુનિયાનું પેટ ભરે, એ જગતના ખેડૂતની જે તકલીફો છે, જે પીડા છે, એની જે ફરિયાદો છે, એનો જે અવાજ છે, જેને આ સરકાર સાંભળતી નથી, એ અવાજને બુલંદ કરવા માટે આ યાત્રા લઈને નીકળ્યા છે. અને સૌરાષ્ટ્રથી એટલા માટે શરૂઆત કરી કે આખા ગુજરાતમાં પણ સૌથી વધારે જો કોઈને તકલીફ હોય તો સૌરાષ્ટ્રના ખેડૂતો. અહીંયા એક બાજુ દરેક ખેતરમાં જોઈએ તો મગફળીનો પાક તૈયાર હતો, ક્યાંક સોયાબીનનો પાક હતો, બધો જ પાક બરબાદ થઈ ગયો. અને સરકાર પાસે જે અપેક્ષા હોય કે સરકારને માય બાપ કહીએ. અહીંયા સવારે કોઈ કહેતો હતો કે મીડિયાના મિત્રો પૂછે છે કે કોંગ્રેસ સરકારને ઘેરવા નીકળી છે. આવા તકલીફના સમયમાં સરકારને ના ઘેરીએ તો કોને ઘેરવા જોઈએ? વિધાનસભામાં તો 162 ની બહુમતી છે. પંચાયત થી લઈને પાર્લામેન્ટ સુધી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. પૂજાભાઈ ઓડિયો સંભળાયો કે નરેન્દ્રભાઈ એમ કહેતા હતા, એક વખત કા કાપો, પહેલી કેબિનેટમાં ખેડૂતોના દેવા માફ કરી દઈશું, ખેડૂતોની આવક બમણી કરી દઈશું. આ ગુજરાતમાં તો 30 વર્ષથી સરકાર છે, પણ દિલ્હીમાં પણ ત્રીજી વખત વડાપ્રધાન થઈ ગયા, પણ હજુ સુધી જે પણ વાયદા કર્યા હતા, જે પણ વચનો આપ્યા હતા, જે પણ ભાષણો કર્યા હતા, એમાંનો એક પણ વાયદો, વચન કે ભાષણ આજ દિન સુધી પૂરું કર્યું નથી. અને અહીંયાના ખેડૂતો જયારે રજૂઆત કરવા જાય, જયારે ફરિયાદ કરે, જયારે આંદોલન કરે, એની વાત પણ ક્યાંય સાંભળવાનો નથી આવતો. હમણાં કમોસમી વરસાદ થયો, એક બાજુ કુદરત રૂઠે અને બીજી બાજુ જે સરકાર આપણે બનાવી છે, ગુજરાતના લોકોના મતથી બનાવી છે, એ સરકાર કોઈની વાત સાંભળતી નથી. અને એટલા જ માટે આ રસ્તા પર ઉતરીને યાત્રા લઈને નીકળ્યા છે. આ યાત્રા સોમનાથથી શરૂ થવાની, 11 જિલ્લામાં ભ્રમણ કરી અને દ્વારકા ખાતે પૂરી કરવાના. આ તો શરૂઆત છે, પણ આજે સવારે જ કીધું છે, સોમનાથ દાદાના ચરણોમાં શીશ ઝુકાવી અને સંકલ્પ કર્યો છે કે જ્યાં સુધી ગુજરાતના ખેડૂતોના પ્રશ્નો પૂરા નહીં થાય, જ્યાં સુધી જે ખેડૂતોની માંગણી છે કે અત્યારે ખેડૂત આર્થિક રીતે પાયમાલ થયો છે, જે બેંકોમાંથી કરંટ લીધું છે,
જે ઉછીના પાછીના પૈસા લઈ અને ખેતી કરી છે અને આર્થિક રીતે દેવાદાર થયો છે, ખેડૂતોનું દેવું માફ નહીં થાય ત્યાં સુધી આ લડાઈ ચાલુ રહેશે. કોંગ્રેસ પાર્ટીનો સંકલ્પ છે. આજે પૂજાભાઈ કહેતા હતા કે ઉનામાં ખેડૂતો આત્મહત્યા કરી, એ પહેલા દ્વારકાના ખેડૂતે આત્મહત્યા કરી. ગુજરાતમાં અલગ અલગ વિસ્તારોમાં દિવસે દિવસે એટલી ખરાબ પરિસ્થિતિ છે, એક પછી એક ખેડૂતો આજે આત્મહત્યા કરવી પડે એવા દિવસ આવ્યા છે. આજે ચોક્કસ યાદ કરવી પડે, કોંગ્રેસની દેશની સરકાર, મનમોહનસિંહજી વડાપ્રધાન હતા, સોનિયાજીના નેતૃત્વવાળી સરકાર હતી, આખા વિશ્વમાં મંદી ચાલતી હતી, બેંકો બંધ થઈ જાય એવા સમયમાં જ્યારે ખેડૂતો પર આફત આવી ત્યારે એ મનમોહનસિંહજીની કોંગ્રેસની સરકારે એકી ઝાટકે 72,000 કરોડ રૂપિયાના દેવા માફ કર્યા હતા. અહીંયા પાલભાઈ કીધું એમ 5-25 ઉદ્યોગપતિઓ હોય એના 25 લાખ કરોડ રૂપિયાના દેવા માફ થાય, પણ જગતનો તાત એવો ખેડૂત આજે તકલીફમાં હોય, આત્મહત્યા કરતો હોય અને એના દેવા માફ કરવાની વાત આવે ત્યારે આ ભારતીય જનતા પાર્ટીના કાન નાક બંને બંધ થઈ જાય છે. અને એટલા જ માટે આપણે કહેવા માંગીએ છીએ, ગઈકાલે મને ભાજપના આગેવાન કહે કે અમિતભાઈ તમે તો દેવા માફીની વાત કરો, તમે તો ખેડૂતો માટે આ આપો તે આપો એવી વાતો કરો છો, પણ સરકાર પૈસા ક્યાંથી લાવે? મેં એમને કીધું કે સરકારની તિજોરીમાં જે પૈસા આવે છે એ કોઈના બાપના પૈસા નથી. સરકારની તિજોરીમાં જે પૈસા આવે છે એ તમારા મારા પરસેવાના ટેક્સના પૈસાથી સરકારની તિજોરી ભરાય છે. મારે તમને પૂછવું છે કે આમાંથી ટેક્સ કેટલા લોકો ભરે છે? હાથ ઊંચો કરો છો. હજુ અડધા હાથ નથી ઊંચા કરતા, બહેનો ઊંચો છો. પહેલા એવો એક જમાનો હતો જયારે પૈસા વાળા લોકો એમ કહેતા હતા, ઉદ્યોગપતિઓ એમ કહેતા કે અમે ટેક્સ ભરીએ છીએ અને આ કોંગ્રેસની સરકાર એ પૈસા ખેડૂતો પાછળ, ગરીબો પાછળ બરબાદ કરે છે, એમને લાણીઓ કરે છે, એમને પાસે યોજનાઓ બનાવે છે. આજે ઉલટું છે. આજે આ દેશનો સામાન્યમાં સામાન્ય માણસ, એ ખેડૂત હોય, ખેત મજૂર હોય કે નાનો માણસ હોય, એ પણ જીએસટી માં રોજ ટેક્સ આપે છે. આજે અમિત ચાવડાએ આ શર્ટ પહેર્યો છે, એના પર જેટલો જીએસટી લાગે છે એટલો જ કોઈ ગામડાનો સામાન્ય ખેડૂત હોય કે ખેત મજૂર હોય એ પણ બજારમાંથી શર્ટ લેવા જાય એના પર પણ એટલો જ જીએસટી લાગે છે. આજે સવારે ઉઠીએ ત્યાંથી રાત્રે સુઈ જઈએ ત્યાં સુધી જેટલી પણ વસ્તુ આપણે બજારમાંથી ખરીદીએ દરેક પર જીએસટી લાગે છે. લાગે છે કેટલા? જો દરેક વસ્તુ પર જીએસટી લાગતો હોય, દરેક વસ્તુ પર ટેક્સ સામાન્ય માણસ આપતો હોય, તો સરકારની તિજોરીમાં જે પૈસા આવે છે એમાં સૌથી મોટો જો હિસ્સો હોય તો આ દેશના સામાન્ય લોકોનો હિસ્સો છે. આપણા ભરેલો ટેક્સ, આપણા પૈસાથી ભરાતી તિજોરી, આપણા પૈસામાંથી બનતું બજેટ, અને એમાં જો આપણને ધ્યાનમાં ના રાખતા હોય, આપણા માટે પૈસા ના વપરાતા હોય તો એવી સરકારને એક દિવસ પણ ચાલવા ના દેવાય. અને એટલા જ માટે કીધું છે કે હવે ખાલી ખાલી વાતો, ભાષણો કે ખોટા વચનો નહીં, એક જ માંગણી લઈને નીકળ્યા છે કે આજે ગુજરાતમાં ખેડૂતો તકલીફમાં છે, ખેડૂતોને આત્મહત્યા કરવી પડે છે, તો ખેડૂતોનો દેવ સંપૂર્ણ માફ થવું જોઈએ, થવું જોઈએ ને થવું જોઈએ. ભાજપના નેતાઓ કહેતા હતા કે આવું બધું કરીએ તો પૈસા ક્યાંથી લાવવાના? મેં કીધું તમારી જોડે પૈસા ના હોય તો અમે તો વિપક્ષમાં છીએ, અમારાથી જે મદદ થાય અમે વિમલભાઈ ને બધા ધારાસભ્યોએ નક્કી કર્યો
કે આ ગુજરાતની સરકાર ગુજરાતના મુખ્યમંત્રીને કહેવા માંગીએ છે કે આખા ગુજરાતના ખેડૂતોની માંગણી છે કે દેવા માફ થવા જોઈએ. કાલે તમે ખેડૂતોના દેવા માફ કરવાની જાહેરાત કરો. અમે તમને લેખિતમાં આપ્યું છે કે કોંગ્રેસ પાર્ટીનો એક પણ ધારાસભ્ય જ્યાં સુધી ધારાસભ્ય રહીશું ત્યાં સુધી એક પણ રૂપિયાનો પગાર નહીં લઈએ. આ બધા જ પૈસા તમારી તિજોરીમાં જમા રાખો. કારણ કે મદદ કરવાની આવે તો પહેલી શરૂઆત આપણાથી કરવી પડે. અમે તમને સહકાર આપવા તૈયાર છે. અમે તમને સહયોગ આપીએ છીએ કે જાઓ પગાર નહીં લઈએ, પણ ઉત્સવો તાઇફા અને જાહેરાતોમાં જે પૈસા વાપરો છો એના બદલે આ ગુજરાતના ખેડૂતોનું દેવું માફ કરો. આ પહેલી વાર કમોસમી વરસાદ નથી પડ્યો. પહેલા પણ અતિવૃષ્ટિ થઈ, પહેલા પણ વાવાઝોડા આવ્યા, પહેલા પણ કુદરતી આફતો આવી. દર વર્ષ થાય અને ખેડૂતો પર કઈક કુદરતી આફત આવે છે અને એવા સમયમાં સરકારે મદદ કરવાની હોય પણ સરકાર એના માટે પાક વીમા યોજના જ નથી રાખતા. અરે એ પણ ખેડૂતોની માંગણીઓને સમર્થન કરીએ છીએ કે પાક વીમા યોજના ચાલુ થવી જોઈએ. જમીન માપણીના જે ઝઘડાઓ છે એ ખોટી જમીન માપણી રદ થવી જોઈએ. નકલી બિયારણ હોય, ખાતરની તંગી હોય, ખેતીમાં ભ્રષ્ટાચાર જે કરવામાં આવે છે બધું બંધ થવું જોઈએ. અને આ બધી જ માંગણીઓને લઈ આ યાત્રા નીકળી છે. એક એક ગામે જઈશું, એક એક ખેડૂતના ખેતરે જઈશું. એની તકલીફો, વ્યથા, પીડા, જે આક્રોશ છે એને સાંભળીને સડકથી લઈને સંસદ સુધી લડવાના સંકલ્પ સાથે નીકળ્યા છે. અને આપ સૌ પણ આ ખેડૂતોના તકલીફના સમયમાં એના હક અધિકારની લડાઈને સમર્થન કરવા આવ્યા છે. બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. હીરાભાઈ અને કેશોદના બધા જ મિત્રોનો પણ આભાર માનું કે આજે આ ખેડૂતોની લડાઈમાં, આ એના હક અધિકાર માટેના સંઘર્ષમાં ખેડૂતોના આક્રોશને વાચા આપવા માટે તમને સૌને આમંત્ર્યા અને આટલું સુંદર આયોજન કર્યું બદલ બધાનો ખૂબ ખૂબ આભાર. જય જવાન, જય કિસાન.